સરહદની તપતી સીમાઓ અને શિક્ષણના અભાવે જાણે ચારે કોર ઘોર અંધકાર હતો, ત્યારે વિસ્તારના રૈયતની ચિંતા કરતા સુશ્રી જગતાબા અને બનાસકાંઠા સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી પરબતભાઈ પટેલને આધાર બનાવી શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદની સ્થાપના કરી, જેણે 40 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે સરકારી નોકરીની રોજગારી આપી. ગાયત્રી વિદ્યાલય થરાદ એટલે સૌ સમાજનું મોસાળ ગણાય છે, જ્યાં નાત જાતના ભેદભાવ વિના સૌને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળે છે. આજે ખાનગીકરણના યુગમાં ખોટી ગુલબાંગો વચ્ચે શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ વિજ્ઞાન પ્રવાહ સાયન્સમાં જિલ્લાની મુખ્ય 5 શાળાઓમાં સ્થાન ધરાવે છે. ચાલુ વર્ષે લેવાયેલ બોર્ડની વિવિધ પરીક્ષાઓમાં ધોરણ 10માં 92.33% પરિણામ, ધોરણ 12 સાયન્સમાં 91% અને જિલ્લામાં ટોપ 3માં આવી સામાન્ય પ્રવાહમાં 98.76% પરિણામ લાવી ખાનગીકરણના અજગરની ગળચી દબાવી દીધી છે. કારણ કે ગાયત્રી વિદ્યાલય થરાદ સૌથી સલામત શાળા છે, જ્યાં સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે. આચાર્ય અને શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે સતત મથી રહ્યા છે. ગાયત્રી શાળા એટલે બાળકોનું પોતાનું એક બીજું ઘર, જ્યાં માતાની મમતા ને પિતાનો પ્રેમ મળે છે. શાળાનું આધુનિક, સગવડયુક્ત, પ્રાકૃતિક, હરિયાળું સંકુલ છે. માટે હું તો ગાયત્રી વિદ્યાલય થરાદમાં જ મારું ભાગ્ય ઘડીશ, એ હરેક યુવાનનો અવાજ છે.